નમસ્કાર મિત્રો। તો આજે આપણે જાણીશું ભગવદ્ ગીતાનો 9મો અધ્યાય, જે આપણને શું શીખવે છે। તે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। ભગવદ્ ગીતાનો 9મો અધ્યાય, જેને રજગણ યોગ તરીકે ઓળખવામાં આવે છે, આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો પરમ સ્વરૂપ, વિશ્વ નિયમ અને ભક્તિના મહત્વને સમજાવ્યું છે। આ અધ્યાયમાં ભક્તિના પાઠ અને શ્રદ્ધા પર ભાર મૂકવામાં આવ્યો છે। તો રજગણ યોગના મુખ્ય સૂત્ર શું છે, ચલો જાણીએ। પહેલું, પરમાત્માની વ્યાખ્યા। કૃષ્ણ પોતાના પરમાત્મા રૂપને વર્ણવતા કહે છે કે તે સર્વવ્યાપી છે અને બધી વસ્તુઓમાં વ્યાપ્ત છે। મેં તમામ જીવોમાં હૃદયમાં વસવાટ કરું છું। આ રીતે તેઓ કહે છે કે સર્વજ્ઞાની પોતાને ઓળખે છે અને આત્માને ઓળખવું। બીજું, ભક્તિનું મહત્વ। ભક્તિના માર્ગને અનુસરવાનું જીવનમાં શાંતિ અને આદાન પ્રદાન કરે છે। ભક્તિથી હૃદયમાં પ્રેમ ભાવ વધે છે અને આત્માને પરમાત્મા સાથે જોડે છે। ભક્તિ જીવનના સંઘર્ષોને દૂર કરે છે। ત્રીજું, જ્ઞાન અને ભક્તિ। જ્ઞાન અને ભક્તિ વચ્ચેનું સંતુલન જાળવવું જોઈએ। જ્ઞાનના માર્ગે આત્માને ઓળખી શકીએ છીએ અને ભક્તિના માર્ગે પરમાત્માને જાણી શકીએ છીએ। ચોથું, વિશ્વવ્યાપી સાક્ષાત્કાર। શ્રી કૃષ્ણ દ્રષ્ટાંત આપીને જણાવે છે કે જો કોઈ વ્યક્તિ પોતાને મને અર્પણ કરે છે તો તે અમર અને અશુદ્ધ રહે છે। જે મારી ભક્તિ કરે છે તે સુખી છે। પાંચમું, ભક્તિના અનેક સ્વરૂપ। ભક્તિના ઘણા બધા સ્વરૂપ છે, જેમ કે શ્રદ્ધા, ભજન અને ધ્યાન। જો કે ભક્તિ એ અનેક માર્ગ છે જે સાબિત કરે છે કે પ્રેમ અને નિષ્ઠા સાથે બધી વસ્તુઓનો ભેગો કિલ્લે છે। છઠ્ઠું, ભક્તિના ફળ। ભક્તિના માધ્યમથી માનવ જીવનમાં આનંદ અને પ્રસન્નતા મળે છે। જે ભક્તિથી જીવંત રહે છે તે સદાય સુખી રહે છે। તો આમાંથી આપણને શું શીખવા મળે છે? આત્માના પરમ રૂપને ઓળખવું, એટલે કે પરમાત્માને ઓળખ્યું અને તેની સેવા કરવી। ભક્તિના માધ્યમથી શાંતિ મળે છે, જેમ કે ભક્તિના માધ્યમથી જીવનમાં શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય છે। જ્ઞાન અને ભક્તિનું સંતુલન। જ્ઞાન અને ભક્તિને જોડીને જીવનને વધુ ઉન્નત બનાવવું જોઈએ। વિશ્વવ્યાપી પ્રેમ। પરમાત્માની ભક્તિમાં પ્રેમનો અનુભવ થાય છે। તો આમાં શું નિષ્કર્ષ જોવા મળે છે? ભગવદ્ ગીતાનો 9મો અધ્યાય પરમાત્માના સ્વરૂપ, ભક્તિના માર્ગ અને જીવનમાં જ્ઞાનની મહત્વતાને સમજાવે છે। આ અધ્યાય દ્વારા શ્રી કૃષ્ણએ ભક્તિના માર્ગમાં રહેવા માટે પ્રેરણા આપી છે, જે અંતે આત્માને પરમાત્મા સાથે જોડે છે। આ અધ્યાયમાં દર્શાવેલ ઉપાય અને આપણા જીવનને વધુ અર્થપૂર્ણ અને આનંદમય બનાવે છે।